તો અમદાવાદના વટવા વિસ્તારમાં એક ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। વટવામાં ટાઇટેનિયમ એસ્ટેટ આવેલું છે, ત્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે અહીંયા લાકડું હતું। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વટવાના ટાઇટેનિયમ એસ્ટેટના આ દ્રશ્યો છે કે જ્યાં એક ફર્નિચરનું ગોડાઉન આવેલું છે, જ્યાં ફર્નિચર અને સાથે સાથે રો મટીરિયલ એટલે કે લાકડું પડ્યું હતું, જેના કારણે જ્યારે આગ લાગી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। વટવા વિસ્તારના દ્રશ્યો, જો કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પણ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી છે। ટાઇટેનિયમ એસ્ટેટ આવેલું છે વટવા વિસ્તારમાં, ત્યાં એક ફર્નિચરનું ગોડાઉન આવેલું છે કે જ્યાં ફર્નિચર અને લાકડું પડ્યું હતું અને એવામાં ત્યાં આગ લાગી હતી। આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી। આજે વહેલી સવારે વટવામાં ફર્નિચરના એક ગોડાઉનમાં આગ લાગી હતી। આ ગોડાઉન ટાઇટેનિયમ એસ્ટેટમાં આવેલું છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધું છે। જોકે લાકડું હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી।